ઘોઘા તાલુકામાં રાષ્ટ્રીય યોજના હેઠળ મૂલ્યાંકન કેમ્પની કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયાએ મુલાકાત લીધી। ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયાનો કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયાએ પ્રારંભ કરાવ્યો હતો, જેમાં ઘોઘા તાલુકા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઘોઘા તાલુકાના વયોવૃદ્ધોને આ યોજનાનો લાભ મળે તેવા હેતુસર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયાએ કેમ્પની મુલાકાત લીધી હતી। આ કેમ્પમાં વૃદ્ધોને કાનના બેરાસની તપાસ કરી મશીનો આપવા, દાંતના ચોઠ્ઠા બેસાડવા, અપંગો માટે વ્હીલચેર, ઘૂંટણ અને કમરના બેલ્ટ સહિતના સાધનો મૂલ્યાંકન બાદ આપવામાં આવશે। આ યોજનાની શરૂઆતથી અત્યારે 12 દિવસ સુધીમાં 6712 લાભાર્થીઓએ લાભ લીધો હતો। समझाइश के नो समझे એવું કઈ जस्ट थोड़ी सी भी आवाज जहाँ पे आ जाती है वहीं पर भी स्टॉप कर આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશના વયોવૃદ્ધનું જીવન આસાન બને એ માટે ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રીની યોજનાઓ લાગુ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લા એટલે કે સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર 15 દિવસ સુધી આ વયોવૃદ્ધનું એસેસમેન્ટ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે આજે 11 દિવસ થયા છે અને વૃદ્ધોએ લગભગ 6099 કરતાં પણ વધારે અને 5 કરોડ કરતાં પણ વધારે સાધન સહાયનું એસેસમેન્ટ કર્યું છે। આ યોજના અંતર્ગત વૃદ્ધોને વ્હીલચેર, વોકર, કમરનો પટ્ટો, કાનનું મશીન, દાંતના ચોકઠા આમ 15 કરતાં પણ વધારે સાધન સહાય આ એસેસમેન્ટમાં થવાની છે। ત્યારે આ સમગ્ર જે એસેસમેન્ટ કેમ્પ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ પણ કામ કર્યું છે। સ્થાનિક ગામના આગેવાનો, ઉદ્યોગપતિ, અગ્રણીઓએ પણ આ કેમ્પની મુલાકાત લીધી છે। આપના માધ્યમથી જણાવું છું કે આપણા ભાવનગર જિલ્લાને જ્યારે 15 દિવસથી સતત આ વયોશ્રી યોજના અંતર્ગત વૃદ્ધોનું એસેસમેન્ટ થઈ રહ્યું છે, ત્યારે આપણા ગામના, આપણા શેરીના, આપણા શહેરના વયોશ્રીઓ જે આ લાભ મળવાનો છે એનો મહત્તમ ઉપયોગ કરે એવું પણ હું અહીંથી આહ્વાન કરું છું।